હા, પહેલા પ્રથમ તો આપ સૌને મારા જય શ્રી વાસુકી દાદા. થાનગઢ પાંચાળ પ્રદેશ આમ તો સર્પભૂમિ તરીકે આદિકાળથી પુરાણ કાળથી જાણીતું છે, પ્રચલિત છે. અને અહીંના ઈષ્ટ દેવતા તરીકે શ્રી વાસુકી નાગદેવ, જેને થાન 24 પોતાના ઈષ્ટ આરાધ્ય તરીકે સ્વીકાર્યા છે. અને એનું વર્ણન આવે છે સ્કંદ પુરાણની અંદર. ગામ આખા માટે તો દાદા એટલે એમના માવતર, 18 વરણ દાદાને માને. અને આપ અહીંયા જે વૃક્ષ જોઈ રહ્યા છો, આ રાયણનું વૃક્ષ છે. ફોરેસ્ટ ખાતાએ આને રેન્ક આપેલો છે કે 1200 વર્ષ કરતા પણ વધારે આની આયુષ્ય છે. માણસોની મેદનીની વચ્ચે પણ વાર તહેવારમાં દર્શન આપવા માટે દાદા હાલમાં પણ પધારે છે. એમની હાજરી અચૂક હોય જ છે. કઈ પણ શુભ કાર્ય હોય એમાં દાદા અહીંયા એમના નાના મોટા સ્વરૂપમાં હાજરી પણ આપતા હોય છે. આજે આપણે દર્શન કરીશું થાનગઢના રાજા એવા વાસંગી દાદાના. ચાલો દર્શન કરીએ વાસુકી દાદાના. તમે જોઈ રહ્યા છો આ વિશાળ વૃક્ષ. આ વૃક્ષની ઉંમર હજારો વર્ષ છે. આપણે પહોંચી ગયા છે દાદાના મંદિરે. તો દર્શન કરીએ વાસંગી દાદાના. દર્શન કરી લઈએ વાસુકી દાદાના. અહીંયા અનેક દેવી દેવતાના મંદિર આવેલ છે. આપણે એમના પણ દર્શન કરીએ. દર્શન કરી લઈએ અંબે માના. દર્શન કરીશું નાગણેશ્વરી માતાજીના. દર્શન કરીએ વિશ્વકર્મા ભગવાનના. અહીંયા મહાદેવનું શિવાલય પણ આવેલ છે. તો આપણે મહાદેવના પણ દર્શન કરીશું. આપણે દર્શન કરીશું અહીંયા આવેલ પંચમુખા મહાદેવના. દર્શન કરીશું હનુમાન દાદાના. દર્શન કરીએ પંચમુખા મહાદેવના. અહીંયા શીતળા માતાનું પણ મંદિર આવેલ છે. તો આપણે દર્શન કરીશું શીતળા માતાના. આપણે એના મહાદેવા નીરજગીરી બાપુ પાસેથી થોડો દાદાનો ઇતિહાસ જાણી. બાપુ આપણે દર્શકોને થોડો ઇતિહાસ જણાવશું. પહેલા પ્રથમ તો આપ સૌને મારા જય શ્રી વાસુકી દાદા. થાનગઢ પાંચાળ પ્રદેશ આમ તો સર્પભૂમિ તરીકે આદિકાળથી પુરાણ કાળથી જાણીતું છે, પ્રચલિત છે. અને અહીંના ઈષ્ટ દેવતા તરીકે શ્રી વાસુકી નાગદેવ, જેને થાન 24 પોતાના ઈષ્ટ આરાધ્ય તરીકે સ્વીકાર્યા છે. અને એનું વર્ણન આવે છે સ્કંદ પુરાણની અંદર. સ્કંદ પુરાણમાં એવું વર્ણન છે કે કણ્વ આદિ 5 ઋષિઓ તપ કરતા હતા. એ સમયે ભીમાસુર નામક અસુર એ યજ્ઞની અંદર વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યો હતો. તો આ 5 ઋષિઓએ શિવજીને આહવાન કરીને પ્રાર્થના કરી કે ભોળાનાથ, આ અસુરના ત્રાસથી આપ અમને મુક્તિ અપાવો.
તો ત્યારે ભોળાનાથે એમને કહેલું કે એને એવો વરદાન છે કે બીજા કોઈ દેવી દેવતા એને મારી નહીં શકે, તો આપ સૌ નાગરાજ વાસુકીના શરણમાં જાઓ. એટલે એમને વાસુકી નાગ દેવતાની આરાધના કરી અને દાદા નાગપંચમીના દિવસે દાદા પ્રસન્ન થયા, પ્રગટ થયા અને એમને આશીર્વાદ આપ્યા કે આ આસુરના ત્રાસથી હું આપને મુક્ત કરીશ. અને દાદાએ પોતાનું વિષ હવામાં છોડી અને એવી રીતના એ ભીમાસુરનો અંત કર્યો. ત્યાર પછી 5 ઋષિઓએ થઈ અને દાદાને એવી આરદા કરી કે દાદા હવે આપ અહીં બિરાજો અને આ સ્થાનના રક્ષક દેવ તરીકે આપ અહીં પૂજાવ અને અમારી જેમ આ અસુરથી રક્ષા કરી છે એવી જ રીતના આવનારી પેઢીની પણ આપ રક્ષા કરતા રહો. તો એમની વિનંતી સ્વીકારીને દાદા અહીંના રક્ષક દેવ તરીકે ત્યારથી દાદા અહીં પૂજાય છે. ત્યાર પછી તો દરેક યુગમાં અંતરાલમાં અલગ અલગ દાદાના પરચા ખૂબ થતા રહ્યા. જે શ્રી રાજસ્થાનથી આવેલા એવા રાવ કાળુજી બાપુ, એમના ઈષ્ટદેવ વાસુકી દાદા, એમને પણ દાદાએ કહેલું કે હું તમને સૌરાષ્ટ્રમાં જે પંથકમાં ભેગો થઉં આપ સૌ ત્યાં રોકાજો અને હું આપને સહાયતા કરીશ. એમના વચન પ્રમાણે દાદાએ અહીં લાખા ખડા દાદા, જ્યાં હમણાં ટૂંક સમય પહેલા જ તે જિજ્ઞેશ દાદાની કથા થયેલી, એ સ્થાન ઉપર દાદાએ એમને દર્શન આપેલા અને ત્યાં રોકાયેલા અને ત્યાંથી પછી ધાધલ પરિવારની આખી સાંખ થયેલી અને એમના ઈષ્ટદેવ તરીકે વાસુકી નાગ દેવતા પૂજાય છે. ત્યારબાદ અલગ અલગ સમય પ્રમાણે પછી અલગ ઘણા બધા રાજવંશ આવતા રહ્યા. અંતે છેલ્લે લખતર ઠાકોર સાહેબને દાદા પ્રસન્ન થયા અને એમને સપનામાં આવીને દાદાએ કહ્યું કે હું આપને થાન 24 આપું. અને ત્યાર પછી થાનમાં એમનું રાજ થયું. પણ તોય રાજગાદી ઉપર તો જે આદિકાળથી પરંપરા હતી કે અહીંયા કોઈ રાજા નહીં, રાજા એક વાસુકી નાગ દેવતા છે. બાકી જે કોઈ રાજવંશ સંભાળે તો એ એમની એમ કે અમે વહીવટ કરતા એ રીતના. તો વાસુકી દાદા અહીંની રાજગાદીમાં હાલમાં પણ થાનમાં દરબારગઢમાં જે રાજગાદી છે એની ઉપર બિરાજમાન છે. દાદાનું ધજા અને નાળિયેર છે અને ગામ આખા માટે તો દાદા એટલે એમના માવતર 18 વરણ દાદાને માને. શ્રાવણ મહિનાના 4 સોમવાર, નાગપંચમી, અહીંયા મેળા જેવો માહોલ હોય. એ સિવાય કાયમ અમથા પણ સોમવાર હોય ત્યારે અહીંયા દાદાના મંદિરે મેળા જેવો માહોલ હોય અને સર્વ લોકો પોતાના જે વડીલ તરીકે જો સ્થાનમાં કોઈ હોય, દેદીપ્યમાન હોય, તો એવા અમારા ગામધણી શ્રી વાસુકી દાદા છે. અને દાદાને સૌ દાદા છોરું તલવટ, શ્રીફળ, લાપસી, દૂધ આવા નૈવેદ્ય ચડાવી અને પ્રસન્ન કરતા હોય છે. અને આપ અહીંયા જે વૃક્ષ જોઈ રહ્યા છો, આ રાયણનું વૃક્ષ છે. ફોરેસ્ટ ખાતાએ આને રેન્ક આપેલો છે કે 1200 વર્ષ કરતા પણ વધારે આની આયુષ્ય છે. અને જો ચમત્કારની વાત કરી અત્યારે કળિયુગમાં, તો આપ સૌ જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વૃક્ષ હોય એની અમુક એજ થાય 200-250 વર્ષ પછી એની જે ફર્ટિલિટી હોય, ફળદ્રુપતા હોય એ જતી રહે, ખાલી વૃક્ષ ઊભું રહે. તો હાલમાં પણ અહીંયા ચૈત્ર વૈશાખમાં સુંડલા ભરે એટલી રાયણ આવે છે, આમાં ફળ પણ આવે છે. એટલે એ સાક્ષાત પરચો છે અને દાદા આની છાયામાં જ સમાયેલા છે. એટલે તે સ્થાન વાસુકી નાગ દેવતાનું સ્થાન ઉપરથી અપભ્રંશ થઈને થાન ગામનું નામ પડ્યું. અને પડખે દાદાનું તળાવ છે, ધજા છે, વનરાઈ છે. અહીંયા બધા જે વૃક્ષો છે, આપ સૌ ગામની વચ્ચે હોવા છતાં આપને એવું લાગે કે આપ કોઈ જંગલમાં છો, વનમાં છો એવી અનુભૂતિ થાય અને શાંતિ મળે. અહીંયા લોકોને કંઈ પણ તકલીફ હોય તો દાદાના સાનિધ્યમાં આવીને બસ સાચા મનથી દાદાને પ્રાર્થના કરે એટલે એમનું કામ ચોક્કસપણે દાદા હાલમાં પણ કરે જ છે. અને હાજરા હજુર દાદા હજારો માણસોની મેદનીની વચ્ચે પણ વાર તહેવારમાં દર્શન આપવા માટે દાદા હાલમાં પણ પધારે છે. એમની હાજરી અચૂક હોય જ છે. કંઈ પણ શુભ કાર્ય હોય એમાં દાદા અહીંયા એમના નાના મોટા સ્વરૂપમાં હાજરી પણ આપતા હોય છે.
કહેવાય લોકોને આજે પણ દર્શન. હા, આજે પણ દર્શન આપે છે. અહીં પડખે વાવ છે દાદાની, એમાં પણ દર્શન આપે. રાયણમાં, પરિસરમાં બધે દાદાની હાજરી હોય છે. અને ગામમાં કઈ પણ પ્રસંગ હોય તો પહેલી શરૂઆત, જેમ ગણપતિ દાદાને પહેલું નિમંત્રણ હોય, એમ થાન 24માં કઈ પણ પ્રસંગ હોય તો પહેલું આમંત્રણ દાદાને હોય. અને લગ્ન થાય ત્યારે જો વરરાજા પરણીને આવે તો પહેલા અહીંયા દાદાને નમી અને પછી પોતાને ઘેર જાય. અને દીકરીની વિદાય થાય ત્યારે દીકરી છેલ્લે દાદાને નમી અને પછી અહીંથી વિદાય લે છે. એવો થાનનો અમારો નિયમ છે. અને વેપારી વર્ગ કાયમ સવારના પ્રાતઃકાલ ઉઠી અને પહેલા દાદાના દર્શને આવે, ત્યાર પછી જ પોતાની પેઢીએ જાય છે. અને દર સોમવાર, બાકી બધે રવિવારી ભરાતી હોય, શનિવારી ભરાતી હોય, પણ અહીંયા અમારે સોમવારી હોય. સોમવારના દિવસે લોકો પોતાના વેપાર ધંધાને વિરામ આપીને દાદાની આરાધના કરે છે. દાદા સર્વોપરી. થાન માટે થાનનું પર્યાય શબ્દ હોય ને તો એ દાદા, દાદાનો પર્યાય શબ્દ હોય તો એ થાન. એવું છે. તમે જોઈ રહ્યા છો વાસંગી દાદાના મંદિરની બાજુમાં જ આવેલ છે આ પવિત્ર તળાવ. હું આશા રાખું છું વાસુકી દાદાના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ વાસુકી દાદાના મંદિરનું એડ્રેસ જણાવી દઉં. દાદાનું મંદિર આવેલ છે થાનગઢમાં. તમે થાનગઢ ચોટીલા તરફથી આવો તો ચોટીલાથી થાય છે 17-18 કિલોમીટર જેટલું. તમે થાનગઢમાં આવીને કોઈ પણને પૂછશો એટલે તમને આ દાદાના મંદિરનું એડ્રેસ જણાવી દેશે. દાદાનું મંદિર રેલવે સ્ટેશનની બાજુમાં જ આવેલ છે, તો તમે ટ્રેનથી પણ આવી શકો છો થાનગઢ. આપણે દર્શન કરી લીધા છે વાસુકી દાદાના. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય વાસુકી દાદા.